સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા છે, આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખીઓ થાય. તેમ સત્સંગ કરતા કરતા થાય છે. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું ને ટાઢ તડકો ભૂખ તરસ તેનું દુઃખ સહન કરવું, પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં. નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય. તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તો જેને તેમાં હેત હોય તેને આવે. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો. તેમજ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણને પણ નથી ગમતો. એક જીવને જ ગમે છે. ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો. સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં, ને મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. આપણું દર્શન કરશે તેનું પણ કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાળે નહીં. ને આ તો મુક્તે દેહ ધરા છે, ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે, કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારું ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ. પછી વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન તે કેટલાક જીવને થશે, માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલા જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સત્સંગ છે એને ભાગવત એકાદશ સ્કંધમાં સર્વસંગા બહો મહાન એવો શબ્દ લખ્યો છે. યજ્ઞ યાગ દાનાદિક એને કરીને હું એવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. એમાં સર્વસંગા બહો મહાન. આ જીવને અંતઃકરણનો જે મેલ છે એ આસક્તિ છે. અંતઃકરણનો મેલ શું કહેવાય? તો કે આસક્તિ. એટલે સ્વામીએ કીધું કે શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈ અને જે આવું અંતઃકરણ થાય એટલે મેલથી રહિત થાય ત્યારે એ જીવ સુખીઓ થાય. ત્યાં સુધી સુખ ન થાય. અને સત્સંગ કરતા કરતા એવું અંતઃકરણ થાય છે. એટલે શાસ્ત્રમાં સત્સંગનો બહુ મોટો મહિમા કીધો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે આ જીવ વાતે કરીને જેવો શુદ્ધ થાય છે એવો સાધને કરીને થતો નથી. જો વાતોનું મનન કરે તો એનાથી હેલો ઉપાય બીજો કોઈ નથી. અંતઃકરણને શુદ્ધ થવા માટે સત્સંગ જેવો કોઈ બીજો ઉપાય નથી. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું ને ટાઢ તડકો ભૂખ તરસ તેનું દુઃખ સહન કરવું, પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં. થાય એટલું નકરું એનું જ ધાર્યું ન કરી રાખવું. ગમતા પદાર્થો હોય તો ભેળા જ કરે ન રાખવા. એનો ત્યાગ કરતા ક્યારેક શીખવું. મહારાજે એને ત્યાગ કીધો છે. કોઈ વસ્તુ આપણને વધારે ગમતી હોય તો ક્યારેક ક્યારેક મનમાં એમ વિચાર કરવો કે આનો ત્યાગ કરીએ આપણે. કારણ કે બંધન કરનારું એ છે. અને ખાસ કરીને
ક્યારેક જરૂરિયાત ન હોતે ત્યાગ કરવો જોઈએ, જરૂરિયાત ઓછી કરતા શીખવું જોઈએ. આપણને એને તપશ્ચર્યા કીધી છે. વિહિત ભોગ સંકોચ. આપણા શરીરને જે સેટ થઈ ગયું હોય ભોગ પદાર્થો, એમાંથી સંકોચ કરતા શીખો. કારણ કે એ છોડતા શીખે નહીં તો પછી અંતકાળે નડે, એકાએક છોડવું પડે તો તકલીફ થાય. એટલે મોટામાં મોટો ત્યાગ તો કમ્ફર્ટ ઝોનમાંથી એનો ત્યાગ કરવો. આજના લોકમાં કે આધુનિક મેનેજમેન્ટમાં કમ્ફર્ટ ઝોન કે આપણને બધું હરખું હેઠે આવી ગયું હોય, એ બધું કમ્ફર્ટ ઝોન કહેવાય. કમ્ફર્ટ ઝોનમાંથી આગળ નીકળવું, એને બહાર નીકળવું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું હોય તો કેમ નીકળાય? ડૉક્ટર સાહેબ શું કહે છે? જે કોઈ પણ વસ્તુનો ભોગ કરતા હોય અને ધીમે ધીમે ઓછો કરે તો એ કમ્ફર્ટ ઝોન, અથવા કાંઈ ચેલેન્જ લે તો કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળી શકાય. બીજા ડૉક્ટર સાહેબ તમે શું કહો છો? કમ્ફર્ટ ઝોનમાંથી ડીટો ડીટો કીધું. જે એની પાસે હોય એનાથી કંઈક વિશેષ મેળવવા માટેની કોશિશ કરે ત્યારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકે. કમ્ફર્ટ ઝોન હોય એની પછી ગ્રોથ ઝોન હોય છે. એટલે ગ્રોથ ઝોન જાય તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે. આપણે કંઈક વધારે મેળવવાની ઈચ્છા કરીએ તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડે. એટલે કમ્ફર્ટ ઝોન હોય એની પછી આગળનો ગ્રોથ ઝોન હોય. અને જે માણસ ગ્રોથ ઝોનમાં જે એન્ટર થાય તો એને કમ્ફર્ટ ઝોન ઓટોમેટિક ત્યાગ થઈ જાય. કર્યા વિના ગ્રોથ ઝોનમાં જવાય નહીં. એટલે અમે કીધું દમન કરવું. તપ વિના સિદ્ધિ થાય નહીં. પણ તપને આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકાર કીધા છે. તપના પ્રકારો છે. ખાલી ઉપવાસ કરવો એટલે જ તપ એવો અર્થ નહીં. ઉપવાસ કરવો એ મોટું તપ કહેવાય, પણ ઉપવાસ કરવો, વ્રત રાખવા એ બધાય તપ કહેવાય. પણ વિહિત ભોગ સંકોચ એને તપ કહેવાય. હકીકતમાં તપની વ્યાખ્યા એ આપી છે કે વિહિત ભોગ સંકોચ. આપણને જરૂરિયાત, તમને ગ્રહસ્થાશ્રમની રીતે 5 જોડી એક વર્ષમાં કપડાં જોતા હોય. 5 જોડા તો હવે ફાટતા નથી બહુ. અમે એક વખત છોકરાના માટે ડ્રેસ લેવા ગયા તો વેપારીએ બહુ સરસ કીધું કે આ તમે પેન્ટનું કાપડ લઈ જાઓ. અમે કીધું આમાં શું છે? તમે કંઈ વિશેષતા? એટલે કે છોકરો રોહે, આ તૂટતું નથી. એટલે તોડવા હાટું રોહે છોકરો એમ કે, કારણ કે તૂટે નહીં તો પછી જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી બીજું નવું આવે નહીં. એટલે કે તૂટે નહીં, તૂટતું નથી ને એટલે જ રોહે છોકરો એમ. એટલે એટલા બધા તો જોઈ નહીં, પણ 2 જોડી 4 જોડી જોતા હોય ને એમાંથી તમે 3 જોડી નથી હકાવી દો તો એ તપ કર્યું કહેવાય. વિહિત ભોગ. વિહિત એટલે જરૂરિયાત, અને સંકોચ એટલે એમાંથી ઓછું કરવું. એટલે જરૂરિયાત કરતાં કંઈક થોડુંક ઓછું કરે, એકદમ ઝાઝું નહીં, પણ થોડુંક જ ઓછું કરે તો એને ડેફિનેશન તપ કીધું. પણ ગોપાળન સ્વામીની વાતમાં લખ્યું કે યસ્ય જ્ઞાનમયમ તપઃ. જે ભગવાનના મોટા ભક્તો છે એ કાલે આવ્યું હતું ને કે આપણે ઇમોશનનો ત્યાગ કરવો. આપણને જે બહુ જ લાગણીઓ થતી હોય એમાં જે ભગવાન બાબતની લાગણી ન હોય તો એનો ત્યાગ કરતા શીખવું, તો એ મોટું તપ છે. ઇમોશનનો ત્યાગ બધા તપસ્વીઓ પણ કરી શકતા નથી. અનુકૂળતાનો ત્યાગ તપસ્વીઓ પણ કરી શકતા નથી. એને અનુકૂળતા
જોઈ થોડી એમ. અને એના કરતાંય ભગવાનની ઉપાસના કરવી એ મોટું તપ છે. મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું એ મોટું તપ છે.